तो है गाइस वेलकम बैक टू द नए वीडियो। तो गाइस 8 वागी गया है, हवा क्या है जो जमવાનું બન્યા છે બરાબર। રોટલી જો અડધી વડધી થઈ ગઈ, આ એક બાજુ ગેસ ઉપર કહેવાય ને શાક છે, એક બાજુ રોટલી તૈયાર છે બરાબર। વિશેષ રોટલી બનાવવા છે, ગોળ બને છે ને, ગોળ જ બને છે બરાબર। નકશો નહીં બનતો ભારતનો। અને એક બાજુ મારે પડી ગયો ઓનલી ગેમ બંધ કરને સિટી में ઓનલી ગેમ સર આમાં ચેમ્પિયન છે, આમાં ચેમ્પિયન છે બસ। બેસન ગરમ ભાઈ દી પડે બરાબર। હમણાં હું કરાવું વિડીયોમાં સાચી શાક બનાવે રીંગણા બટેકાનું શાક, વઘારીને ખીચડી અને રોટલી। કાલે તો અતરંગી વસ્તુના નામ ઉપર દાળ ઢોકળી બનાવી હતી। આજે અતરંગી જ છે। કાલે અતરંગી વસ્તુના નામ ઉપર દાળ ઢોકળી બનાવી। મને એમ કે નહીં થઈ આજે અતરંગી પાછું બહુ નીકળે પણ કંઈ ખબર નહીં, હમણાં બને પછી ખબર પડે હું અતરંગી વસ્તુ કહું તો હું વઘારીને ખીચડી એટલે બસ આવી ગયું અતરંગી વસ્તુ પર વઘારેલી ખીચડી રોટલી અને રોટલી અને રીંગણા બટેકાનું શાક। એમાં કઈ રીતના કોમ્બિનેશન કરવું? તમારે ખીચડી વઘારેલી ખાવાની છે, રીંગણા બટેકાનું શાક અને રોટલી છે ને। બાકી અતરંગી વસ્તુ તો કેવું કહેવાય? ના ના જે રીતે રિએક્શન કરે એ રીતના કરતા, તો રિએક્શન કરે એ રીતના કરતા કઈ ગેમ રમેશ? હે આજો ઈશુ દેશમાં ટ્રેક્ટર વાળો ઈશુ દેસાઈ કોણ હતો? જે સ્ટન્ટમેન હતો એ સવરાજ ટ્રેક્ટર સ્ટન્ટ કરતો હતો ને, એ ટ્રેક્ટર પલટી ગયું, એમાં એવું પૂરું થઈ ગયું। પૂરું થઈ ગયું એટલે મરી ગયા। હા પછી એમના ભાઈ રોહિત દેશવાલ અત્યારે એમનું બધું જે ટોચન કિંગ ટ્રેક્ટર એમના ટ્રેક્ટરનું નામ હતું, એનું જે સવરાજ ટ્રેક્ટર હતું ને એનું દિલ કી ધડકન હતું, બધું મીને હે ને ઘરને બંગલો બનાવી નાખ્યો છે। આ બધું આવડે છે બરાબર। 19નો ઘડિયો બોલતો 19 એકા 19 19 દુ 38 19 તેરી 57 19 ચોક 76 18નો બોલ ને હાલ ને 18 ઇંગ્લિશ શીખો। એ વસ્તુ નથી આવડતી, એ વસ્તુની ખબર નથી બરાબર। આની બહુ ખબર છે નિશુ દેસલ કોણ છે, એનો ભાઈ કોણ છે, એના ટ્રેક્ટરનું નામ શું છે, શું થયું તો એમ હે જમણવાર થઈ ગયો છે અને ગાડીનું હું તો જાઉં છું મારા મિત્રના ઘરે, થોડુંક કામ છે એટલા માટે ગાડી છે ગાડી અને ખાસ અમે મારા મિત્રના ઘરે જવા માટે ત્યાં કરો છે જતા રહે અમને ત્યાં જવું છે।
કેમ પાછો આવ્યો તું એટલે નો તૂટે ભાઈ જાને ઈ કોક ને બીવરાવે એવો છે ક્યાં પોઈજો દવા દે સામે આશિક નું પકડી માં એને પણ ઘડી ખાઈમ તો બરામ ભલા મણા તો આ મમ્મી પાડી જ નહીં જગારા મારે કા લાઈટ કહું તમારું મોઢું નહીં એ તો મારા જ છે પીન હલે ને ઓટોમેટિક કંટ્રોલ થાય છે આને ઉભા હોય નહીં રખાય આમે આ સોલર આવેલા એનું હા તો લઈ લે એના તો હમણાં હું એક જ દેખાવું લઈ લે તમે રૂડા રૂપાળા લાગો એટલે ઠેકડા મરા છે મંજુ ઠેકાવશો એ બોલ્યા બોલ્યા માવો પીડો ડન કોણ ગાડી નાખે ઓલા ડોઈસમાં નહીં લો વિડીયો નહીં આવતો અત્યારે ભજન કરે ને પોતાના નડે વિડ આવી છે રેડી જગારા માગે હો પણ હા 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 આમ જો અમુકના મોઢા ફૂલ જગારા મારે આમ જો ખાલી ઊભા હોય ને તો એમ લાગે જળે કેમ ઉપરથી ચાંદ કેમ ખરી આવ્યો હોય આજે પધારો તું ઘડીક નાના તો ઉભો રે હા એમ એંગલ સેટ કરી લેવા દે અમને પેલા હરકી સમજો હાલ રેડી એટલે બે હમે જઈને વી આવે બરાબર હા હાલો એટલે બધું લગન કેમ કરતો એટલે લગનમાં એવું છે એટલે બૈરા પછી વાસણ ધોવરાવા બિહારે છે ભલા મને કેટલી વાર લાગે છે આપણે દેશી કરવાનું બરોબર બરોબર ને તમને મોજ આવે ને એવું બોલ આપણને સારું લાગે વાસણ ધોવા માટે લાગતી મોટા પાંચ એક જ આપણે આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ કાલે વર્ષો નવા બ્લોગમાં તો રામ રામ સીતારામ માતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીએ